નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે એ અમારા પ્રાકૃતિક ફાર્મની, મુળિયા પ્રાકૃતિક ફાર્મ, માંડોળા 1, તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર। મિત્રો, આ મારું જ પ્રાકૃતિક ફાર્મ એની જે છે એની અંદર એ મિત્રો આ વર્ષે અમે ઘઉંનું વાવેતર કર્યું છે। તો આ ઘઉંની જે છે એ પાકની અંદર એ આ જીવામૃત છે, ઘન જીવામૃત છે। આનાથી શું ફાયદો થયો એ મિત્રો તમારી નજર સામે એ મિત્રો તમે જોઈ રહ્યા છો। ઘઉં જે છે એ મિત્રો આ 7 વીઘાની અંદર એ મિત્રો આ પ્રાકૃતિક રીતે એ તૈયાર કરવામાં આવેલા એ મિત્રો આ અમારા સરસ મજાના એ 496 નંબરની વેરાયટી એ ટુકડા વેરાયટી જે છે એ વાવેતર કરવામાં આવ્યું છે। મિત્રો, કહેવાની વાત, ખુશીની વાત તો એ છે કે એકદમ ઓછા પિયતે, એકદમ કહેવાય કે ભાઈ જીવામૃત જે છે એ આપવાથી જમીનની અંદર જે ભેજ છે એ જળવાઈ રહે છે, જમીનની અંદર જે છે એ પોષક તત્વો જે છે એ મળી રહે છે। આપણને એવું હોય કે આપણે ખાતર નાખશું તો જ ઘઉં થશે, પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આની અંદર એક પણ વખત જે છે એ કોઈ પાયાની અંદર કે પૂરતી ખાતર તરીકે પણ જે છે એ કોઈ ડોઝ જે છે એ મિત્રો આપવામાં આવ્યો નથી। અને આ નજર સામે જે છે મિત્રો આપણે આ ઘઉં જોઈ રહ્યા છીએ કે ખૂબ સરસ રીતે એ મિત્રો એ તૈયાર થઈ રહ્યા છે। જીવામૃત આપવાથી મિત્રો જે છોડની અંદર જે આખે એમ કહેવાય કે જે પાકની અંદર જે એક મીઠાશ આવશે એ અલગ આવશે। એનું કારણ તો કે જે છે એ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા એ કુદરતી રીતે જે છે એ મિત્રો તૈયાર થયા, કોઈ આડઅસર એ મિત્રો આ છોડ ઉપર જે છે જોવા નહીં મળે। એનો દાણો જે છે એકદમ સમકીલો અને દાણો ભરાવદાર એ મિત્રો બનશે, કારણ તો કે છોડને જરૂરી તમામ પોષક તત્વો એ આ જીવામૃત અને ઘન જીવામૃતમાંથી એ મિત્રો મળી જાય છે। તો મિત્રો, આપ પણ જે છે એ આપણા પાકની અંદર જ્યારે આવા તમારા ખાવાના જે કોઈ પાક વાવો છો, જે આપણા ઘરે જે છે ઉપયોગ કરવાનો છે, એ પાકની અંદર અવશ્ય જે છે એ જીવામૃતનો ઉપયોગ એ તમે કરો। મિત્રો, મુળિયા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત એ આપ પણ જે છે એ પધારી શકો છો। માત્ર જે છે એ પાલીતાણા અને શેત્રુંજી ડેમની બાજુમાં જ આવેલું ગામ એટલે અમારું માંડોળા ગામ, રજાવલ ડેમના કાંઠે એ મિત્રો આ અમારું ગામ આવેલું છે। આપ પણ જે છે એ જ્યારે બગદાણા, તળાજા, મહુવા આ વિસ્તારની અંદર જ્યારે ફરવા જતા હોય ત્યારે ચોક્કસ જે છે એ હાઈવેથી માત્ર 3 કિલોમીટર દૂર આ અમારું ફાર્મ આવેલું છે। તો આપ પણ જે છે એ મિત્રો મુલાકાત લઈ શકો છો। અમારા ફાર્મની અંદર મિત્રો આ ઘઉં ઉપરાંત એ તમામ પ્રકારના ઘરે જે છે એ જરૂરી જે રસોડાના જે સામગ્રી, જે હળદર છે, મરચું છે, શાકભાજી છે, ફળફળાદી પાકોની અંદર જામફળ છે, પપૈયા છે, આવી રીતના જે છે એ તૈયાર જે છે મિત્રો કરવામાં આવે છે। સાથે સાથે દેશી ટામેટાનું બિયારણ એ મિત્રો એક 8 આંચવાળું જે બિયારણ જે છે એ પણ ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે। અને જે ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા એ ઘઉં જોવે તો ચોક્કસ મિત્રો જ્યારે પાકે ત્યારે જે છે એ તમને મળી શકશે। આપ પણ જે છે એ એના માટેનો હેલ્પલાઇન નંબર નોંધી લો। અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35। મિત્રો, આપે જ્યારે જોવે ત્યારે જે છે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને આપ ઘઉંનું જે છે બુકિંગ કરાવી શકો છો। અને વહેલા તે પહેલાંના ધોરણે એ મિત્રો તમને જે છે એ બિયારણમાં જોવે તો બિયારણમાં, અને ખાવા માટે જોવે તો ખાવા માટે એ મિત્રો તમને મળી રહેશે। ખેડૂત મિત્રો, આ હતું એ આજના અમારા ફાર્મની મુલાકાત લેવા માટે પગેલા ત્યારે આ મુળિયા પ્રાકૃતિક ફાર્મ એ મિત્રો આપ પણ જે છે એ ક્યારેક અવશ્ય જે પધારો। આપને જે છે એ ત્યાં તમામ પ્રકારની જે છે એ કહેવામાં આવે કે જીવામૃત કેમ બનાવવું, ઘન જીવામૃત કેમ બનાવવું, 10 અર્ક કેમ બનાવવું, 5 કેમ બનાવવું, વાપસા કોને કહેવાય, અરે મિત્રો મૂલ્યવર્ધન કેમ કરવું, એની પણ મિત્રો એ ત્યાં જે છે અમે તાલીમ અને જે છે એમને ફોન ઉપર અથવા જે છે એ વિઝિટ કરાવીને પણ જે છે માહિતી આપી રહ્યા છીએ। તો આપ પણ જે છે એ પધારો। ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી મિત્રો પહોંચાડવા માટે અને શેર વધુમાં વધુ કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ આવું દવા ખાતર નાખ્યા વગરનું એ મિત્રો વસ્તુ જે છે બનાવી શકે। મિત્રો, દવા અને ખાતર એ નાખ્યાથી શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય એ હવે કોઈને કહેવાની જરૂર નથી। આપણે ખાવામાં ધ્યાન નથી રાખ્યું એટલા માટે આપણે દવાખાને જવું પડે છે। જે રળોઈ છે પહેલું સુખ તે જાતે નર્યા। મિત્રો, આજે દવાખાના સિટીની અંદર એક પણ એવો ખૂણો બાકી નથી કે ત્યાં
એ દવાખાનું ન હોય ત્યારે મિત્રો આપણે માંદા જ ન પડીએ, બીમાર જ ન પડીએ. કદાચ જે છે એ આવી વસ્તુ આપણે લેશું તો કદાચ જે છે એ 5-10% વધારે ભાવ પડશે, પણ આપણે બીમાર જ નહીં પડીએ અને દવાખાને જ નહીં જવું પડે. તો મિત્રો આપ પણ જે છે એ આવું સ્વસ્થ અને સારું જે છે એ ખાવાનો આગ્રહ રાખો, એવી જે છે એ એક પ્રાકૃતિક ખેતીની દરેક ખેડૂતોને જે છે એક સલાહ આપવાની એક અમે એક ખેતીના નિષ્ણાંત તરીકે એ તમને બધાને એક અપીલ કરીએ છીએ, એક નમ્ર અરજ કરીએ છીએ કે આપ પણ જે છે એ આવા દવા ખાતર નાખ્યા વગરની વસ્તુ ખાવાનો આગ્રહ રાખો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.